યસ, ગુડ મોર્નિંગ. હવે સવારના સમયમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ જે એના ફેમસ છે વડાપાઉંથી, અને નાસ્તો સવારનો બસ કરીને કોફી પીને પછી અમે આજે જવાના છે કલ્ચર અને અનકલ્ચર એઝ વેલ એઝ એક બીચ છે બહુ સરસ સાઇટ સીનિંગ કરવા માટેનો. તો જોઈએ હવે કે ત્યાં આગળ કે અત્યારે ચાલુ છે કેમનું છે. યસ, હવે બધું રેડી થઈને હવે અમે જઈએ છીએ બીજે એક બીચ ઉપર જ. અને ત્યાં આગળ હવે આજે આ મીન્સ આ વેધર થોડું વધારે ગરમ છે, તો એમાં કેવું એટમોસ્ફિયર હશે, શું છે, ત્યાં કોઈ ડેવલપમેન્ટ થયું છે કે નહીં ખબર નહીં, બિકોઝ ડેવલપમેન્ટ એ બાજુ ઓછું હતું લાસ્ટ ટાઈમ જ્યારે અમે આવ્યા હતા ત્યારે. I'm here and I'm fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I stand. તો અમે આવ્યા છે લાઇટ હાઉસ એરિયામાં. અહીંયા આગળ જ્યાં દેખાય છે આ લાઇટ હાઉસ છે, અને એક્ઝેક્ટ એની સામે આ બીચ. એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ થતી હોય છે બધી. એક્ટિવિટીઝ બધી કરવી હોય તો બહુ સરસ આ જગ્યા. અને અત્યારે સહેજ પણ ગીર્દી નથી, જોકે અહીંયા ગીર્દી હોતી જ નથી, અને આજે પણ એવું જ છે, ગીર્દી જ નથી. તો ગોવામાં જેવું ફાઉન્ટેન હાઉસ છે સેમ એ રીતે જ અહીંયા આગળ ફાઉન્ટેન હાઉસ જેવી જ કલરફુલ સ્ટ્રીટ, અને એટલા વર્ષો જૂની સ્ટ્રીટ. જે ગોવાનું છે કલ્ચર, જે ગોવાનો લુક છે ફાઉન્ટેન હાઉસનો, સેમ ટુ સેમ એવું જ અહીંયા આગળ. તો જે મેં હમણાં કહ્યું એ જ કે બધી જે વોલ્સ છે એ બધી પેઇન્ટેડ વોલ્સ એન્ડ કલરફુલ ગોવા જેવું જ સેમ ટુ સેમ ફાઉન્ટેન હાઉસ જેવી જ એક આ સ્ટ્રીટ છે, અને ઘણા વર્ષો જૂની સ્ટ્રીટ છે આ. Feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. કલ્ચરમાં આવી ગયા છે. આ કલ્ચરના સિમ્બોલ પરથી ખબર ગઈ હશે ઓલ ઓવર વર્લ્ડમાં જેટલી પણ કલ્ચર નામની રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ આ જ સિમ્બોલ, આ જ થીમ હોય છે. All my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. લંચ અને ડિનર માટે એટલી સરસ જગ્યા છે. અમે જ્યારે લાસ્ટ યર આવ્યા હતા ત્યારે જોકે ચોમાસું હતું, અને આ ઉપરનો આખો પોર્શન બંધ હતો, બાંધેલું હતું, તાડપત્રી બાંધી હતી, અને એટલી સરસ જગ્યા. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ઓપન ટેરેસ બની ગયું છે, એટલા માટે બંધ છે, બિકોઝ રીઝન એક જ તાપ છે ને એટલા માટે. રાત્રે ફૂલ લાઇટિંગ સાથે ચાલુ થતું હોય છે. યસ, આવતીકાલે અમારે ચેકઆઉટ છે, સાંજનો સમય છે, આજે સેટરડે છે, ગીર્દી થોડી વધી ગઈ છે, અને ફરીથી એકવાર બ્લેક 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 કોમ્બિનેશન કરી લીધું છે અમે. અહીંયા આગળ આદિશી બ્લેક કોમ્બિનેશન, અહીંયા પણ બ્લેક કોમ્બિનેશન, સો બ્લેક કોમ્બિનેશન. એન્ડ હવે ક્યાં જઈએ, બહાર જ્યાં મીન્સ રિસોર્ટની બહાર નીકળ્યા પછી ડિસાઈડ કરીએ કે ક્યાં આગળ અમે જઈશું એ. Over the edge, feel like I'm floating through the air. ફરીથી ગઈકાલનો સમય અને સનસેટ થઈ રહ્યો છે.
અત્યારે જે અવાજ આવી રહ્યો છે, જો કે હું ઘણો દૂર ઊભો છું, બટ અમે માઇક પહેર્યું છે એના માટે, એના લીધે થઈને આ વસ્તુ થઈ રહી છે. થોડા ધીરે થોડા પાછા જાઓ, પાછા જાઓ, આ બાજુ આ એંગલ ઉપર જાઓ. યસ, આ જો ચણાચોર ગરમનો વિડીયો, મારો વિડીયો લેવાની જગ્યાએ ચણાચોર ગરમમાં ડાયવર્ટ થઈ ગયા મેડમ. વાંધો નહીં, બટ આ વિડીયો પરથી ખબર પડતી હશે કે કેટલો બધો પવન છે. અને 2 દિવસ બહુ સરસ રીતે, બહુ સારા એવા એટમોસ્ફિયરમાં અમે ફૂલ એન્જોય કર્યું. અને જે વેધર છે અહીંયા આગળ, એ તો ક્લાઉડ્સ પરથી જ ખબર પડી ગઈ હશે. જો આ દિવસે મસ્તી. અહીંયા દિશા અને ધ્યાનને સુવાડે છે, સુઈ ગયો છે ધ્યાન, જો કે. અને બસ આજનો એક આ સેકન્ડ ડે નો પાર્ટ અહીંયા આગળ હું પૂરો કરું છું. અને એક આ વેબ સિરીઝ હું એક સાથે ડે 1 અને ડે 2 બંનેનો એક કોમ્બો પાર્ટ હું રિલીઝ કરવાનો છું, જે આવતીકાલે જ આવી જવાનો છે. આવતીકાલે એટલે સન્ડે જ આવી જવાનો છે પાર્ટ. સો જ્યારે તમે જોતા હશો ત્યારે, બટ હું આ વિડીયો જે છે, જે વેબ સિરીઝના ફોર્મમાં છે, હું રિલીઝ કરીશ. તો એ સન્ડે હશે અને ડેટ થઈ હશે 20, કઈ ડેટ થઈ હશે આવતીકાલે, કઈ ડેટ છે 26, યસ 26 મે 2024. સો બહુ સરસ રીતે અને ઘણો બધા સારા શોર્ટ્સ લીધા છે, ઘણા બધા સારા વિડીયોમાં પાર્ટ્સ કવર કર્યા છે. અને શક્ય બને એટલું વધારે ક્લેરિટી સાથે વિડીયો શૂટ કરવાનો ટ્રાય કર્યો છે. ગોપ્રોનો બહુ માઇનર યુઝ કર્યો છે, એટલે બહુ ખબર નહીં પડે કે ક્યાં આગળ મેં ગોપ્રોનો યુઝ કર્યો હતો, ક્યાં આગળ આઈફોનનો પાર્ટ છે. બટ જરૂર નહીં પડી કશી એટલી બધી, બિકોઝ ક્લાઉડ્સ એટલા ક્લિયર છે કે જેમાંથી મને આઈફોનમાંથી જ આટલું સારું એવું રિઝલ્ટ પણ મને મળી ગયું. સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, અને બાકીનો પાર્ટ જેમ રિલીઝ કરતા રહીશું એમ તમે જોતા રહેશો. બટ આ જે વેબ સિરીઝનો એક પાર્ટ છે અહીંયા આગળ પૂરો કરે છે, ડે 1 અને ડે 2. મળીએ નેક્સ્ટ વેબ સિરીઝ કે નેક્સ્ટ બ્લોગ, ગમે તેમાં. સો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં, શેર કરતા રહેજો વિડીયો આમ. યસ, ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. બાય બાય, સાઇનિંગ આઉટ.